જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. આમાં ભણેજમાં થાય. હા હા થઈ વાના ભત્રીજી જાય. હે એટલે ઉંમર તો પૂરી હતી ને દીકરીની કે? હા હા ઉંમર પૂરી હો. હે હા ઉંમર પૂરી હતી, કઈ ઉપાધિ નથી. અત્યારે આવે જાય છે કે નથી આવતા? નહીં નહીં હકીસો ઉઠાવી લીધો, સહી સિક્કા લઈ લીધા, એને અહીં આવવા પણ જ નંબરે. હે બધું કાઢી દીધું? બધું કાઢી લીધું. હવે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હાલો, કોણ? મારું સાહેબ બોલે? હા બોલું છું. સાહેબ રાજકોટ થી બોલું છું, શામજીભાઈ. બોલો સમજીભાઈ. હવે આપણે 45 વર્ષની મારી ઉંમર છે. કેટલી? ઘરના મારા કોરોનામાં ઓફ થઈ ગયા. તમારા વિડીયો અમે જોયા બધા. હા હું જોયું. મેં કીધું મારું સાહેબ ને વાત કરવા દેજો, ક્યાંય કોન્ટેક્ટ થાય હોય તો. રોટલે દક્ષી સહી કીધું, જો ક્યાંય એવું પાત્ર ધ્યાનમાં હોય તો. એમ કઈ વાંધો નહીં, તો આપણે યુટ્યુબમાં મેળવું છે. હા મૂકવું જ પડે ને સાહેબ. હવે ક્યાંય ભેગું થાય એમ નથી, શું કરવું? 5-6 વર્ષ થઈ ગયા, ઘરના કોરોનામાં વહી ગયા. સાચી વાત, સાચી વાત. હવે જમી પોતાને મારે ઘરની છે, બે દાર છે, ગોડાઉન છે, હોજ છે, ઘરે મકાન કમ્પ્લીટ છે. છોકરો છે મારો નાનો છે, એ રાજકોટ છે. હું એકલો અહીંયા છું. રોટલાની બહુ તકલીફ પડે સાહેબ ને. એમ વાડીએથી ઘરે જઈને પછી બનાવી અને ખાઈ કંઈક નાસ્તો કરવો પડે. શું કરવું? બધું છે, કાંઈ ઘટે એમ નથી. રોટલા ઘડવા વાળું કીધું એક આપડા પૂરતું જડી જાય એમ ને. તો કીધું મારું સાહેબ ને વાત કરી જો, ક્યાંય એવું પાત્ર હોય તો કેવડાવો અમને. હવે અત્યારે તો છે નહીં, પણ આપણે હવે મેલીએ યુટ્યુબ, બરાબર ને? કઈ વાંધો નહીં, ચાલુ રાખો 1 મિનિટ. હા એટલે આમાં સાહેબ આપણે નામ ને નંબર ને ગુપ્ત રાખી તો હાલે? હો કાંઈ વાંધો નહીં, મને શું. હા હા એટલે મારું એ કહેવાનું છે. એમાં નામ લખો, હું વાંધો તમને? નંબર નહીં લખી બહાર પડ્યા નથી. હવે 5-6 વર્ષ થઈ ગયા, આપને એમ થાય કે હવે બહાર પડ્યા નથી, પણ તોય અંતે મારું સાહેબ ને આ બધું કરવું પડે. શું કરવું? હવે આમાં શું છે, છાશ લેવા જાય દોણી હંગરું બે નો એવું થાય બધું. આપણી જરૂરિયાત હોય તો આપણે ખુલ્લીને આવવું જોઈએ. આમાં હું ફેર પડી જાય? એ વાત તમારી વ્યવહારે છે. એ પછી હું ને ભલે નંબર નહીં લખીએ, તમારું નામ તો લખીએ તો હું સારું લે. કેમ લાગે? તમને જેમ ઠીક લાગે એમ. બીજું તો શું કરવું? બોલો નામ બોલો. ખોટું નામ લખાવો ને. હું લખાવો? તમને ઠીક લાગે લખી નાખો ને. હા કાંઈ વાંધો નહીં, હાલો ને. નામ તો તમારે જ લખવાનું રહીએ. હા એ તો મારે જ લખવાનું છે. ક્યાં ગામ છે? તો કયો ગામ તો કયો. ગામ રોઘેલા મારું. ચોટીલા? રોઘેલા જામતોણા તાલુકો નહીં આપણે વિઠ્ઠલભાઈ નું? હા 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 બસ એ તાલુકો, એ રોઘેલ ગામ. જામકંડોળા એમ ને? હા જામકંડોળા. બરાબર. કામ શું કરો છો? કામ મારે ઘરની ખેતી છે સર. ખેતી કેટલી છે? મારે 12-13 વીઘા જમીન છે ઘરની. પાણીવાળી જમીન છે, 2 બોર છે, હોજ બોજ કમ્પ્લીટ છે, ગોડાઉન છે વાડીએ. 13 વીઘા એમ ને? કેટલી ઉપજ થતી છે? ઉપજમાં તો સાહેબ આમાં કઈ નક્કી ન રહીએ. જો ગયા વર્ષે ડુંગળી હતી તે ડુંગળીમાં તો ખાધી, એટલે એમાં તો કઈ વરે નહીં. પછી જો આવે તો અમે વરાને કઈક 5-7 લાખ રૂપિયા ની પેદાઈ થાય એમ. એમ? હા બજાર ભાવ છે એમ. સભ્યો કેટલા? એકલો જ છું. એક જ? કેમ?
હા હવે ઘરના કોરોનામાં વયા ગયા. છોકરો છે તે ઈ રાજકોટ છે. અહીંયા છોકરો શું કરે છે? ત્યાં ગેરેજના કામમાં છે, શોરૂમમાં. એના લગ્ન થયા છે? અરે નાનો છે સર, તો ક્યાં મારે ઉપાધિ જતી. છોકરાને લગ્ન કરવાનું કરું તો છોકરો કે પપ્પા મારા લગ્ન કરશો તો હું તો રાજકોટ રહીશ, તો પછી તમારે તો આનું આ જ પોઝિશન છે એટલે કે તમે પેલા તમારું વિચારો હોય કે. બરાબર. તમારી ઉંમર કેટલી છે? મારી 78માં જન્મ તારીખ છે. 78 એટલે 22 ને 48 વર્ષ થયા તો તો ક્યારે ગુજરી ગયા? કોરોનામાં 21માં. એક જ છોકરો હતો? એક જ દીકરો. કે દીકરી હતી? દીકરી હતી એ એનું કરીને વહી ગઈ છે એટલે પછી આપણે કઈ એની વાંહે થોડા કર્યા નથી. અચ્છા, દીકરી ભાગી ગઈ કોઈ યારે? હા હા હા. એટલે સમાજનો માણસ હતો, બહારનો હતો કોઈ? ના, એ ભાણો જ હતો, અમારા સમાજનો ભાણેજ જ હતો. અચ્છા, ભાણેજ લઈને વહી ગયો? હા હા હા. સગો ભાણેજ? હા, બાપાની દીકરીનો દીકરો. એટલે મારા બાપા રહ્યા ને એના દીકરાની દીકરી. અચ્છા, એટલે દીકરી તમારી ને? હા, દીકરી મારી, મારો ભાણેજ. અચ્છા, ભાણેજ લઈને વહી ગયો એમ ને? હા હા, અમારે દલિત સમાજમાં થાય ને. હા હા, મામા ભાણેજમાં થાય. હા હા, થઈ વાળા ભત્રીજી જાય. હે, એટલે ઉંમર તો પૂરી હતી ને દીકરીની કે? હા હા, ઉંમર પૂરી હો. હે? હા, ઉંમર પૂરી હતી, કઈ ઉપાધિ નથી. અત્યારે આવવા જાય છે કે નથી આવતા? નહીં નહીં, હકીસો ઉઠાવી લીધો, સહી સિક્કા લઈ લીધા, એને અહીં આવવા પણ જ નંબરે. હે, બધું કાઢી લીધું? બધું કાઢી લીધું, હવે એને અહીં આવવા પણ જ નથી. હવે આપણે આપણી રીતે એને મહેનત કરીને કીધું તું, પણ તોય છતાં નો સમજે, એની રીતે નીકળી ગઈ, પરીક્ષા દેવા ગઈ ત્યાંથી નીકળી ગઈ. પણ હવે મામા ભાણેજમાં થાય બધું તો તમે શું કામ એનો વિરોધ કર્યો? અરે પણ હું સાહેબ ત્યાં ઘરે જઈને કહી આવ્યો હતો કે ભાઈ તમે વરે હોટલ 400 મહિના તમે વરેથી જાળવી જાવ તો મારો છોકરો કીધું પારાટેક થઈ જાય તો મારે 2 દિન થઈને હારે કરી વરો કરી નાખું. પણ તોય છતાં હવે અત્યારે સમય પ્રમાણે પ્રજા નો સમજે શું કરું. પછી એની રીતે એને ગોઠ્યું તો એની રીતે મેં કીધું ભલે હેરાન થાય, આપણે કઈ માથું મારવાનું થતું નથી. પછી આપણે હકીસ ઉઠાવીને સહી સિક્કા લઈ લીધા એમની પાસેથી. એટલે એને અહીં આવો પણ છે નહીં કાંઈ. મકાન બકાન ઘરના છે? ઘરના 2 મકાન, સ્લેબ ભરેલા, વાડીએ ગોડાઉન છે. પછી વાહન બાહન છે કઈ? વાહનમાં ટુ વ્હીલ છે ને, છોકરા પાસે ગાડી છે, મારી પાસે ગાડી છે. અત્યારે આમ રસોઈ પાણીનું ખાવા પીવાનું શું કરો? હાથે બનાવી છે, શું કરું બનાવી. હા, આવે બધું. હા, તો પછી ફાવે ન ખાવું તો પડે ને, કંઈક નાસ્તો કરી લઈ, કંઈક સાંજ બિસ્કીટ ખાઈ લઈ, બીજું તો શું કરું. ગામમાં કેટલી વસ્તી કેટલી? ગામમાં વસ્તી છે માનો કે 800-900 ખોડિયાની વસ્તી છે. ગામડું છે ને, એક નાનું ગામ છે ને? હા, નાનું ગામ છે. તો કામ વાળાને કોઈ મળતા ન હોય ને? ગામમાં મજૂર એમ તો આવે ને અમારે બધે, યુપીના, બિહારના, એમપીના. એ નહીં, ઘર કામ માટે? ઘર કામમાં કોઈ નહીં હો સર. નહીં ને, હાથે જ કરવાનું બધું? બધું હાથે જ કરવાનું, ઘર કામમાં કોઈ નહીં. તો તમે દુઃખી તો છો યાર. દુઃખી તો એટલે વાત જવા દો સાહેબ ને કહો. આપણે કંઈક તો આપણે એમ થાય કે આના કરતા ઘરના રહી જાય ને આપણે વહી જઈએ ને તો આ દેખીને દાજ્યું તો નહીં. અને એની 15 વર્ષ અમે સાહેબ દવા ચાલુ રાખી. 15 વર્ષ મગજનું માનસિંગ હતું. 15 વર્ષ દવાખાનું ખેડ્યું કરવાનું. છેલ્લે કોરોનામાં ઉપાડી લીધું. હવે તો આમ એકલું સૂનું લાગતું છે ને? અરે સૂનું વાડીએ જાય ને વાડીએથી ઘરે આવીને ગાયું છે એમ તો મારે, બીજાણું છે એમ તો બધું દિવસ તો મારે કોઈ જાય પણ રાત નહીં જતી હોય. હા, તો બીજું શું કરું, મોબાઈલમાં 11-12 વાગ્યા સુધી મથી વળી પાછી નીંદર આવે તો હુઈ જાય ને વળી પાછા વાડીએ વહી આવીને. કેટલા વાગે હુઈ જાવ? કઈ નક્કી ન કહેવાય, નીંદર આવતી હોય તો પછી હુઈ જાય. પછી રાત્રે ઊંઘ ઉડી જાય કે? રાતે 5 વાગે ઉઠી જાવ, ગાયોને નીર નાખવાની હોય, સવારે 6 વાગે ધણમાં મૂકવા જવાની હોય. વચ્ચે ઊંઘ ઉડી જાય કે ન ઉડે? નહીં નહીં, રાતે પછી હુઈ ગયા પછી નહીં. યાદ આવી જાય કઈ ઘરવાળી કઈ? હા, એમ રાતે ક્યારેક બહુ આવે એકદમ નીંદરમાં. હા, ક્યારેક તો રોવાઈ જાય. શું વાત કરો? હા, પણ એ તો આપણે ઓલાની ઘડી કે નાનપણમાં બધું આ લગ્ન પછીનું બધું યાદ આવતું હોય એટલે એવું થાય તો ખરા ને સાહેબ. સાચી વાત છે.
આપણા નાના નાના છોકરા હોય, આપણે બધી આ દુઃખ વેઠ્યું હોય, બધું નજરમાં આવેલું હોય, કંઈક વિચારો એવા આવી ગયા હોય તે પછી રાતે આવે આપને. હા, આમ સપનામાં આવે કે નહીં ક્યારે? 15-20 વર્ષ તો સુરતમાં રહેલો સાહેબ. હે? હા, એમ તો હીરામાં મારે કામ સારું થતું, પણ હવે આ ઘરની ખેતી આવી ભાઈએ ભાગમાં એટલે પછી આપણે વાવવી પડે. સાચી વાત. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં, આપણે મેલ દેવો યુટ્યુબમાં. ભલે. એટલે મહેનત કરો બનતા હોતી. જો અમારે રાજકોટ બાજુનું ક્યાંય એવું હોય, હા, કાંઈ વાંધો પાત્ર વાત કરાવો. મેં કીધું હાલ પછી મેં જોયું, મેં કીધું મારું સાહેબને ફોન કરવા દે. મેં કીધું હવે આમાં આપણું ભેગું નથી થાય એમ, બીજા કોઈ કાંઈ ધ્યાન દે એમ નથી. હોના ઘરના અત્યારે ઘરની કરે એવું છે સાહેબ. હે? કોઈ નથી ધ્યાન દેતું? કોઈ ધ્યાન ન હોય અત્યારે. હોનામાં હો પડ્યા હોય અત્યારે. અત્યારે કોઈનું કોઈ નથી કહેવાય કે હોય તો ખાવ નકર બહાર ખાવ, એવું છે બધું. સાચી વાત. ને ઘરે કાંઈ આપણે ઘટે એમ નથી, બધું સારું છે, ભગવાનની દયા છે. 12 મહિનાનું પાણી છે એમ તો અહીંયા વાડીએ 3 ઉપર લઈ પછી એકલો હોઉં સાહેબ, પછી હરેરી જાવ, શું કરું પછી એમ. સાચી વાત. એટલે એવું થાય છે બધું આમ જ. ભલે કાંઈ જવું. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો